કેશોદમાં ટીલોડી નદીમાં ચાલતી ગેરકાયદેસર મચ્છી માર્કેટ બંધ કરાવવા સુધરાએ નોટિસ આપી હતી। મચ્છી માર્કેટમાં વેપાર કરતી મહિલાઓ અને પુરુષો વૈકલ્પિક જગ્યા ફાળવવા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। કેશોદ નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે તો કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે। કેશોદ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન રોડ પર ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તેમજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ દાખલ કર્યા પછી હિન્દુ સ્મશાન પાસે ટીલોડી નદીમાં ચાલતી મચ્છી માર્કેટ બંધ કરવા નોટિસ આપવામાં આવતા મચ્છીના વેપાર સાથે સંકળાયેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો લેખિતમાં આવેદનપત્ર આપવા નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યા હતા। રજૂઆત કરી હતી કે ટીલોડી નદીમાં છેલ્લા 30 વર્ષથી ધંધો કરીએ છીએ, વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે એવી રજૂઆતો કરી છે। કેશોદ નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે નહીં તો કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે। કેશોદના ટીલોડી નદીમાં ઓટલા બનાવી ઝૂંપડા બાંધી મચ્છી વેચતા લોકો પાસે માંગરોળ મ્યુનિસિપાલિટી અને મેરીટાઈમ બોર્ડના મચ્છી વેચતા હોવાના ઓળખ કાઢાને જ્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની પરવાનગી આપવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી। કેશોદ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન રોડ પર કાર્યવાહી હાથ ધરવામાં આવતા અધિકારી કર્મચારીને માંગરોળના આગેવાનો પદાધિકારીઓનો હુકમ શૈલીમાં કામગીરી ન કરવા ટેલિફોનિક સૂચના આપતા હોવાનું જણાવવામાં આવ્યું છે। ધારાસભ્ય દેવાભાઈ માલમના યથાર્થ પ્રયત્નોથી પૂર સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યા બાદ અધૂરું હોવાથી ચોમાસામાં હિન્દુ સ્મશાન રોડ પર પાણી ફરી વળ્યું હોવાનું માનવામાં આવે છે। કેશોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પટેલ વિદ્યા મંદિર સ્કૂલ હિન્દુ સ્મશાન સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની પ્લાન્ટેશન અને પેવિંગ વર્કની કામગીરી કરવામાં આવનાર છે। ત્યારે વિકાસલક્ષી કામગીરીમાં રોડા નાખવામાં સત્તાધારી પક્ષના આગેવાનોની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેશોદ નગરપાલિકા દ્વારા નોટિસની મુદ્દત પૂરી થયા બાદ ટીલોડી નદીમાં ચાલતી મચ્છી માર્કેટ બંધ કરાવી ખાતમુહૂર્ત કરી વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ કરી કેશોદવાસીઓને યાદગાર ભેટ આપવામાં આવશે। જે કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદમાં હિન્દુ સ્મશાન રોડ પર ટીલોડી નદીમાં માંસ મચ્છીનું વેચાણ કરતા અમુક ઈસમો દ્વારા ત્યાં વેચાણ કરવામાં આવતું હતું। એટલે કેશોદ નગરપાલિકા દ્વારા ટીલોડી નદીના વોંકળાને ઊંડો કરવાનું, તેનું ડિસિલ્ટિંગ કરવાનું અને સાથે સાથે તેના બ્યુટિફિકેશન કરવાના વર્ક ઓર્ડર અપાયેલા હોય અને તેનું ચોમાસા બાદ ટૂંક સમયમાં જ કામ શરૂ કરવાનું હોય, જેથી આ નદીના તટમાં અને હિન્દુ સ્મશાન રોડ પર જે ઈસમો માંસ મચ્છીનું વેચાણ કરી રહ્યા હતા તેમને તે જગ્યા 31/8/2025 સુધીમાં ખાલી કરવા માટે કેશોદ નગરપાલિકાએ નોટિસ આપેલી હતી। ખાસ કરીને આ વિસ્તારમાં વિકાસના કામો અને ડેવલપમેન્ટના કામો તરીકે વોંકળાના ડિસિલ્ટિંગના કામ હાથ ધરવાના હોય તે હેતુસર કેશોદ નગરપાલિકાએ આ જગ્યા ખાલી કરવા માટે એ ઈસમોને નોટિસ આપેલી છે। એ લોકો કોઈ લાયસન્સ છે પાલિકાએ આપેલ છે એવું દર્શાવે છે? ના, કેશોદ નગરપાલિકાએ આવા કોઈ પણ લાયસન્સ આ માટેના આ હેતુસરના આપેલા નથી। હવે જે જાહેર જનહિતને, વિશાળ જનહિતને ધ્યાને રાખી આ લોકોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અન્ય જગ્યા મળે તે માટેના શોધખોળના પ્રયાસો ચાલુ છે અને તેમને સાથે રાખીને જ અન્ય તેમને અનુકૂળ થાય તે મુજબની જગ્યા શોધખોળ કરી અને તેમને ત્યાં આગળ તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે।